હેલો મેમ, હેલો. તમારું નામ શું છે? મારું નામ નિમિતા દેસાઈ છે. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે રેનોવેશનનું વિચાર્યું હતું ત્યારે તમારા મનમાં શું ઇમેજ હતી? અમારા મનમાં એવી ઇમેજ હતી કે અમને એકદમ ક્લાસી અને આજના મોડર્ન જમાના પ્રમાણે આખું એ જોઈતું હતું અને એ પ્રમાણે જીતેનભાઈ અમને બનાવીને આપેલું છે. અને ડિઝાઇન 4D સાથે તમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો અને તમે એમને જ કેમ પસંદ કર્યા? ડિઝાઇન 4D જોડે અમે ઓનલાઈન અમે સર્ચ મારેલું બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર, તો એમાં એમનું એ હતું. પછી અમે એમનો કોન્ટેક્ટ કરેલો. કોન્ટેક્ટ કર્યા પછી એ આવ્યા, અમને મળ્યા, એમના બધા પ્રોજેક્ટો ને બધું બતાવ્યું અને અમને એમનો વ્યવહાર, વાતચીત ને બધું જે સમજાવવાની રીત હતી તે ગમી, એટલે પછી અમે એમને કામ આપ્યું. અચ્છા, અને આખી પ્રોસેસ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો અમારો બહુ સારો હતો એન્ડ 2 મંથ્સમાં તે અમે અહીંયા હતા પણ નહીં, તો બધું એમની અને એમની ટીમે જ એકદમ સારી રીતના કર્યું અને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું અમને. ગ્રેટ. અને નિમિતા મેમ, તમારો ઘરનો ફેવરિટ પાર્ટ કયો છે અને કેમ? અમને સૌથી બેસ્ટ પાર્ટ માસ્ટર બેડરૂમમાં જે વિન્ડો છે તે વિન્ડો અમારા માટે ફેવરેટ હતી અને એમણે એ રીતે બનાવી છે તે અમને સૌથી બેસ્ટ એ લાગેલી છે. અચ્છા, અને કામ સમયસર અને તમારા બજેટમાં પૂરું થયું હતું? અમે એમને 2 મહિનાનો ટાઈમ આપેલો, કારણ કે અમારા વેકેશનનો ટાઈમ હતો અને એમણે એકદમ 2 મંથમાં અમે અહીંયા આવ્યા ત્યારે એકદમ કમ્પ્લીટ કરીને આપી દીધેલો હતો અને અમે જે બજેટ આપેલું તે બજેટ અરાઉન્ડ એમને પતાવી આપ્યું કામ બધું છે. અને મેમ, બીજાને ડિઝાઇન 4D તમે રેકમેન્ડ કરશો? ડેફિનેટલી અમે ડિઝાઇન 4D બધાને રેકમેન્ડ કરીશું. અને અમે કરીએ પણ છે, ઘણાને અમે કીધું પણ છે કે એમનું સારું ઇન્ટિરિયર છે અને એમનું કામ પણ સારું છે.